નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું વિજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમનમાં સ્વાધ્યાય 3.2 પહોંચ્યા છીએ। આગલું સ્વાધ્યાય 3.1 આપણે પૂર્ણ કર્યું છે। જે તમારે જોવું હોય તો પ્લેલિસ્ટમાં જઈ તમે તે નિહાળી શકો છો। ચાલો આજે આપણે સ્વાધ્યાય 3.2 જોઈશું। એમાં સૌપ્રથમ પહેલો દાખલો આપ્યો છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે। આ કેટલા વિદ્યાર્થીના? 15 વિદ્યાર્થીના ગુણ દર્શાવેલા છે અને પરીક્ષા કેટલા ગુણની હતી? 25 ગુણમાંથી। ચાલો હવે 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 12 ને 20 આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો। આ બંને સમાન છે। ચાલો બે પ્રશ્ન પૂછાશે। સૌપ્રથમ શું કરવાનું છે? આપણે પહેલા તો બહુલક મેળવવાનો છે અને પછી મધ્યસ્થ મેળવવાનો છે અને પછી પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને સમાન છે? જો સમાન મળશે આપણને તો કહીશું હા સમાન છે। સૌપ્રથમ તો બહુલક અને મધ્યસ્થ આપેલા હોય તો મધ્યસ્થ જ્યારે આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે? આ જે પ્રાપ્તાંકો છે એટલે કે અવલોકનો છે એને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવી દેવાના। જો ભૂલાય નહીં, મધ્યસ્થ જ્યારે પણ તમે શોધતા હોય તો જે આ પ્રાપ્તાંકો છે તેને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના। ચાલો જોઈએ સૌપ્રથમ। ચાલો શરૂઆત ક્યાંથી કરશું? કેટલા છે? ઓછામાં ઓછા અહીંયા 5। જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવતા હોય ત્યારે સૌથી નાની સંખ્યા લખવાની। સૌથી નાની સંખ્યાથી તમારે શરૂઆત કરવાની છે। ચાલો સૌથી નાની સંખ્યા તો લખીએ વિદ્યાર્થીઓના ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા। ચાલો સૌપ્રથમ ગોઠવી દઈએ ચડતા ક્રમમાં। તો પહેલા સૌપ્રથમ 5 છે, પછી કેટલા છે? 5 પછી આમ લીટો કરતું જવાનું જેથી કરી બીજી વાર આવી ન જાય સંખ્યા અને ભૂલાય પણ ન જાય। ચાલો પછી 9 છે, 5, 9 પછી 9 પછી 10, અહીંયા 10। ચાલો 11 છે નથી, 12 હા છે 12 એટલે 12। પછી 13 છે, 13, 14 કઈ નથી, અહીંયા 15 છે અને 15 પછી 16 છે। ચાલો એટલે 15 અને 16। ચાલો પછી 16 પછી 17, 18 છે નથી, અહીંયા 19, અહીંયા 19 પછી 20 હા એક વાર, બીજી વાર, ત્રીજી વાર ને ચોથી વાર એટલે 4 વાર 20 લખી નાખવાના। 3 અને 4। ચાલો પછી 21, 22, 23 અહીંયા 23 છે। ચાલો 23 પછી 24 હા 24 છે, પછી 25 આ એક વાર છે, બીજી વાર હા અહીંયા 2 વાર એટલે 25 કેટલી વાર? 2 વાર। ચાલો હવે ગણી જોઈએ કેટલા 15 વિદ્યાર્થીઓના ગુણ છે એટલે 15 પ્રાપ્તાંકો થવા જોઈએ। ગણી જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15। ચાલો થઈ ગયા 15। ખાસ યાદ રાખવાનું છે ચાલો હવે થઈ ગયા। હવે શું કરવાનું છે? બહુલક મેળવવાનું છે। તો બહુલક કઈ રીતના મળે? કે જે આપેલા પ્રાપ્તાંકો હોય એમાં સૌથી વધુ વાર હોય એ બહુલક કહેવાય। શું? આપેલા જે પ્રાપ્તાંકો છે એમાં સૌથી વધુ વખત હોય ને એને બહુલક કહેવાય। બહુલક એક કરતા વધારે પણ હોઈ શકે, એવું જરૂરી નથી કે એક જ બહુલક મળે, નહીં, એક કરતા પણ વધુ બહુલક હોઈ શકે। ચાલો લખી નાખીએ।
કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર સૌથી વધુ વખત કયો છે? જો 5 9 10 એ બધા તો એક એક વાર છે, આ બધા એક એક વાર, 19 એક વાર, 20 કેટલી વાર છે? 1 2 3 4, પછી 23 24 બંને એક એક વાર, 25 પણ એક જ વાર છે, બે વાર છે. પણ એનાથી વધારે વખત કોણ છે? 20. 20 કેટલી વાર છે? 4 વાર છે. એટલે 20 લખી નાખવાનું કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કેટલો છે? 20 છે. તેથી આપણે બહુલક શું થશે? 20. તેથી લખવાનું, તેથી બહુલક બરાબર શું થશે? 20. ચાલો, આ આપણો બહુલક મળી ગયો. ચાલો, હવે શું મેળવવાનું છે? મધ્યસ્થ, કે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક હોય ને, જ્યારે આપણે ચડતા ક્રમમાં લખતા હોય અને બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક હોય એને મધ્યસ્થ કહેવાય. તો સૌપ્રથમ લખી નાખીએ કે બરાબર વચ્ચે આવતો એટલે કે જે માહિતી આપેલી છે એમાં બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક હોય એને મધ્યસ્થ કહેવાય. તો સૌપ્રથમ કેટલા છે? 15 છે. 15 માંથી પેલા સૌપ્રથમ એક ઓછો કરી નાખવાનો, એટલે કેટલા થાય? 14. 14 ને 2 વડે ભાંગી નાખવાનું. શું કરવાનું? 14 ને 2 વડે ભાંગી નાખવાનું, એટલે 7 આવે. 7 માં પછી એક ઉમેરી દેવાનો, એટલે 8મો જે પ્રાપ્તાંક આપણો હોય એ આપણો મધ્યસ્થ થાય. તો ગણી જોઈએ. ચલો, આ એક ચાલો જો, આ 1 2 3 4 5 6 7. હવે જે 8મો પ્રાપ્તાંક છે, ચાલો 8મો જે પ્રાપ્તાંક હોય એ આપણો શું થશે? મધ્યસ્થ થશે. સાહેબ અમારે ચેક કરવું છે કે બંને બાજુથી વચ્ચે આવે છે. ચાલો જોઈએ. ચાલો, આ બાજુ, અહીં જમણી બાજુ પહેલા ગણી લેવાના. જમણી બાજુ જોઈજો, 1 2 3 4 5 6 7. એટલે અહીંયાથી આ જમણી બાજુથી કેટલામો થશે? જમણી બાજુથી 8મો. એ જ રીતના ડાબી બાજુથી 1 2 3 4 5 6 7 અને 8 બંને બાજુથી વચ્ચે આવ્યો, એટલે આ બાજુ ડાબી બાજુ 7, જમણી બાજુ 7, વચ્ચે હશે, બરાબર વચ્ચે હશે, એ આપણો મધ્યસ્થ થશે. ચાલો, એટલે આપણો મધ્યસ્થ શું થશે? 20. ચાલો, એટલે હવે આપણે કહી શકીએ કે મધ્યસ્થ બરાબર કેટલા મળી ગયા આપણને? 20. આ આપણો જવાબ. ચાલો, હવે શું બીજો પ્રશ્ન પૂછ્યો છે કે આ બંને સમાન છે? જો મધ્યસ્થ અને બહુલક સમાન છે? હા. કેટલા છે? બંને 20 20 છે. તો લખવાનું હા મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે. એટલે કે આ રીતના તમે લખી શકો કે હા મધ્યસ્થ અને બહુલક બંને કેવા છે? સમાન છે. એટલે કે કેટલા કેટલા છે? 20 20 છે બંને. એટલે આ રીતના તમે લખી શકો. ચાલો, દાખલા નંબર 2 જોઈએ. શું કીધું છે? એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન બનાવ્યા નીચે પ્રમાણે છે. કેટલા ખેલાડી છે? 11 ખેલાડી. ચાલો, તો પેલા 6 15 120 50 100 80 10 15 8 10 15 આ માહિતીના મધ્યક, જો મધ્યક આગળ આપણે શીખી ગયા ને આગલા સ્વાધ્યાયમાં, સરાસરી એ જ છે. મધ્યક, બહુલક અને મધ્યસ્થ શોધો. આ ત્રણેય સમાન છે એવું પૂછ્યું છે. તો અહીંયા શું, આગલા દાખલામાં આપણે બહુલક અને મધ્યસ્થ શોધવાનો હતો, પરંતુ આ દાખલામાં શું એક વધ્યું બહુલક એટલે સોરી મધ્યક શોધવાનો છે. અને પછી પ્રશ્ન પૂછ્યો છે આ ત્રણેય સમાન છે? ચાલો, તો સૌપ્રથમ તો સમાન છે તો ક્યારે ખબર પડશે? આપણે જ્યારે ગણશું ત્યારે. તો પેલા સૌપ્રથમ જ્યારે પણ મધ્યસ્થ મેળવવાનો હોય, દાખલામાં જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય તો જે આપેલા પ્રાપ્તાંકો છે એને
શું કરવાનું? ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચાલો, શું આપેલું છે? ખેલાડીઓના રન. ખેલાડીઓના રનને ચડતા ક્રમમાં ગોઠવતા અથવા ચાલો, ચડતા ક્રમમાં તો સૌથી નાનો પ્રાપ્તાંક પેલા લેવાનો. સૌથી નાનો કેટલો છે? 6. 6 પછી 8, 10 એ રીતના છે. ચાલો લખીએ 6, 8, આ 6, 8 જતા રહ્યા. હાલો હવે 10, 10 પછી 12 છે, 15, 15 છે 2 વાર. જો 15 2 વાર. ચાલો 15 પછી આ 10 ને 15 લખાઈ ગયા. 10 2 વાર છે. સોરી, જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે. 10 કેટલી વાર છે? 2 વાર છે. અને 15 પણ 2 વાર છે. ચાલો 10 2 વાર છે, આવી ગયા. 15 2 વાર છે, આવી ગયા. ચાલો હવે 15 પછી ડાયરેક્ટ 50 છે. જો તો અહીંયા 50, 50 પછી 80, 50 પછી 80 અને 80 પછી 100 અને 100 પછી 120, એટલે 100 અને પછી 120. ચાલો જોઈ લઈએ કેટલા થવા જોઈએ? 11 પ્રાપ્તાંક થવા જોઈએ છે. આ 1 2 3 4 5 6 7 8 9 10 10 જ થયા છે, એટલે એક કંઈક ભૂલ છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 11 છે. ચાલો ક્યાં કયો પ્રાપ્તાંક રહી ગયો છે? 6 આવી ગયો. 6 આવી ગયો. 15 15 કેટલી વાર છે? 2 વાર. 3 વાર છે. જો અહીંયા હોતન છે, અહીંયા 1 આ 2 અને 3 એટલે 15 3 વાર છે. 10 અને અહીંયા 15. ચાલો ખાસ ધ્યાન રાખવાની છે અને ગણી લેવાના છે કે જે આપણા પ્રાપ્તાંકો છે એ ટોટલ અહીંયા જેટલા ખેલાડી હોય એટલા થઈ જાય છે. ચાલો તો હવે જો અહીંયા સૌપ્રથમ મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેય મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? આ સ્લાઇડમાં મધ્યક મેળવી લઈશું અને પછી બીજી સ્લાઇડમાં આપણે બહુલક અને મધ્યસ્થ મેળવી લઈશું. તો ચાલો સૌપ્રથમ માહિતીનો મધ્યક મેળવી લઈએ. તો માહિતીનો એટલે કે સરાસરી વાળો જે મધ્યક આપણે જે મેળવતા એ છે. ચાલો આ મધ્યકનું સૂત્ર શું હતું? યાદ કરો કે બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. ચાલો બધા જ અવલોકનોનો સરવાળો છેદમાં શું લખી નાખવાનું? કુલ અવલોકનો. કુલ અવલોકનો લખો તો પણ ચાલે અને કુલ અવલોકનોની સંખ્યા લખો તો પણ ચાલે. ચાલો અથવા તમારે એમ લખવું હોય તો પણ ચાલે કે બધા જ રનોનો સરવાળો અથવા કુલ ઇનિંગ જે મેચ રમાણી છે એ, એટલે બધા જ રનોનો સરવાળો છેદમાં કુલ ઇનિંગ. ચાલો હવે શું કરશું? બધા જ અવલોકનો. હવે એનો સરવાળો કરી નાખશું. બધા જ અવલોકનો એટલે કે 6 8 પછી 10 2 વાર, 15 કેટલી વાર છે? 3 વાર. 15 સોરી અહીંયા પ્લસ લખી નાખવાનો. ચાલો 15 પછી 50 પ્લસ 80 પ્લસ 100 પ્લસ 120. ચાલો આ મધ્યક મેળવવો હોય કે સરાસરીનો દાખલો જો ન આવડતો હોય અને આગલું સ્વાધ્યાય ન જોયેલું હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને આ સ્વાધ્યાય 3.1 જોઈ શકો છો, જેથી કરી આ જે સ્વાધ્યાય હતું 3.1 એ આખું સ્વાધ્યાય સરાસરીનું જ હતું, એટલે જેથી કરી તમારે એ દાખલામાં ભૂલ પડશે નહીં. અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.
ચાલો હવે કુલ અવલોકનો કેટલા લખવાના? જેટલા ખેલાડી છે ને એટલા, કે જેટલા ખેલાડી એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓ છે તો 11 ખેલાડીઓ લખી નાખવાના, એટલે કે 11. એટલે કુલ અવલોકનોની સંખ્યા કેટલી થશે? કે 11. સાહેબ કે એમ નથી કરવું, અમારે ગણીને લખવા તો પણ ચાલે, આમ ગણી લેવાના 1 2 3 4 5 6 7 8 9 10 11. ચાલો એ રીતના કરશો તો પણ ચાલશે. ચાલો હવે સરવાળો કરી લઈએ. પેલા સૌપ્રથમ અહીંયા બાજુમાં, ચાલો અહીંયા 6 8 14 14 ને 24 24 ને 34 આ 34. ચાલો હવે 15 2 30 ને 15 તેરી 45 આ 45. ચાલો અહીંયા સુધી પહોંચી ગયા. 50 50 ને 80 130 50 અને 80 130 130 ને 100 230 230 અને 120. ચાલો હવે આનો સરવાળો કરી નાખજો. 9 7 10 ને 12 12 નો બગડો વધી 1 એટલે 3 ને 1 4 એટલે 429 તમને મળી જશે. એટલે 429 ના છેદમાં 11. ચાલો હવે 11 વડે તમારે ભાગાકાર કરી નાખવાનો 429 નો, તો 11 તેરી 33 થશે 33. ચાલો અહીંયા 3 અહીંયા 10 12 માંથી 3 જાય તો 9 0 ઉપરથી ઉતાર્યા 9 11 9 એટલે 0 0. ચાલો કેટલા મળી ગયા? 39 મળી ગયા. 39 એટલે માહિતીનો મધ્યક શું થઈ ગયો? 39 રન. અહીંયા રન લખી નાખવાનું 39 રન. ચાલો હવે છેલ્લે તમારે જવાબ દેવો હોય તો લખી શકો કે માહિતીનો મધ્યક, અહીંયા લખવાનું નીચે કે માહિતીનો મધ્યક 39 રન છે, અથવા તેની સરાસરી લખો તો પણ ચાલે કે માહિતીની સરાસરી 39 રન છે. ચાલો એટલે લખી નાખો. પછી બીજું જોઈએ. ચાલો હવે મધ્યસ્થ અને બહુલક મેળવવાનો. શું મેળવવાનો છે? મધ્યસ્થ અને બહુલક, અને ત્રણેય સમાન છે એવું આપણે મેળવવાનું કે ત્રણેય સમાન છે એવું પૂછ્યું છે. ચાલો તો સૌપ્રથમ મધ્યસ્થ હોય તો જે અવલોકનો છે અથવા પ્રાપ્તાંકો છે એને સરખા ક્રમમાં ગોઠવેલા છે એ લખી નાખશું. કે હવે અહીંયા ગોઠવેલા જ છે, હવે અહીંયા લખતા નથી. ચાલો ઉપર ગોઠવી દીધા મૂક્યા છે. ચાલો અહીંયા 6 8 10 11 10 15 15 15 50 80 100 ને 120. ચાલો મધ્યસ્થ એટલે શું? અહીંયા લખી નાખવાનું બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક બરાબર. ચાલો જો તમે બોર્ડ પરના અક્ષરો ચોખ્ખા વાંચી શકતા નથી તો તમારા ફોનની જે વિડીયો ક્વોલિટી આવે એ વધુમાં વધુ પસંદ કરો, જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો વાંચી શકો. ચાલો હવે શું કરશું? બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. બરાબર વચ્ચે એટલે કઈ રીતના સાહેબ? કેટલા છે? ટોટલ 11 છે. 11 છે તો સૌપ્રથમ એક ઓછો કરી નાખો, એટલે કેટલા વધ્યા? 10 10 વધ્યા એને 2 વડે ભાંગી નાખો, એટલે 5 5 પછી 1 એટલે 5 માં પછી 1 એટલે કેટલો થશે? 6. ચાલો એટલે તમારે સાહેબ કે અમારે એમ કરવું નથી તો શું કરવાનું? એક એક ઉડાડતું જવાનું. શું કરવાનું? એક એક ઉડાડતું જવાનું. કઈ રીતના? જો અહીંયા 6 8 10 10 15 15 15 3 વાર છે 50 80 100 અને 120. ચાલો આ ઉડાડી દીધું, આ ઉડાડી દીધું. એક આ બાજુ એક આ બાજુ, એક આ બાજુ એક આ બાજુ, એક આ બાજુ એક આ બાજુ, એક આ બાજુ એક આ બાજુ. વધ્યું શું? 15. હા તો આ તમારો શું થશે? મધ્યસ્થ થશે. એટલે બરાબર વચ્ચે આવશે. ક્યાં આવશે? બરાબર વચ્ચે આવશે. પણ આ આવું ક્યારે થશે કે સંખ્યાઓ જ્યારે એકી આપેલી હશે ત્યારે. બેકી સંખ્યા આપેલી હશે ત્યારે તમે આ રીતના કરી શકશો નહીં. ચાલો બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક કયો થયો? ચાલો આ 1 2 3 4 5 6 6 ડાબી બાજુ અને 6 જમણી બાજુ. 1 2 3 4 5
અને આ 6 એટલે આ 5 થઈ ગયા. કેટલા થયા ટોટલ? આ 1 2 3 4 ને આ 5 5 આ બાજુ અને આ બાજુ 5 1 2 3 4 5 આ વચ્ચે કયો હોય તો 6 નંબરનો 6 નંબરનો ડાબી બાજુથી પણ 6થા નંબરે અને જમણી બાજુથી પણ કેટલામાં નંબરે? 6થા નંબરે. એટલે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક આપણો કયો થશે? 15 થશે. કેટલો થશે? 15. એટલે 15 રન. ચાલો, એટલે માહિતીનો એટલે મધ્યસ્થ શું મળી ગયો? મધ્યસ્થ બરાબર 15 રન. ચાલો, હવે જો હવે શું મેળવવાનું છે આપણે? બહુલક. બહુલક એટલે શું? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક આમાંથી આપણે ગોતવાનો છે કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કયો છે? એ પણ 15 છે. તો આપણે લખી નાખશું સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક 15 છે. આપણે હવે મધ્યસ્થ હવે શું લખી નાખવાનું? બહુલક. તેથી બહુલક બરાબર શું થશે? 15. કારણ કે 15 કેટલી વાર છે? 3 વાર છે. એટલે સૌથી વધુ વખત શું આવ્યો? બહુલક 15. તો 15 રન. ચાલો, હવે આપણે બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે ત્રણેય સમાન છે. તો જો બહુલક અને મધ્યસ્થ બંને કેટલા થયા? 15 15 થઈ ગયા. હા સાહેબ, આ બંને સમાન થઈ ગયા. પરંતુ આગળ આપણે જ્યારે માહિતીનો મધ્યક મેળવ્યો તો મધ્યક કેટલો છે? 39 છે. 39 રન છે. તો એ બંને સમાન કહેવાય? ત્રણેય સમાન કહેવાય નહીં. તો આપણે લખશું ત્રણેય સમાન છે તો કે ના, ત્રણેય સમાન નથી. પરંતુ આપણે કેવું હોય તો કહી શકીએ કે મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે. નથી, પરંતુ મધ્યસ્થ અને બહુલક સમાન છે, એટલું આપણે કહી શકીએ. ચાલો, હવે દાખલા નંબર 3 જોઈએ. એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન શેમાં આપેલું છે? કિગ્રામાં, એટલે કે કિલોગ્રામમાં. નીચે મુજબ છે. ચાલો, કેટલા વિદ્યાર્થી છે? 15. 38 42 35 34 45 50 32 43 43 43 40 36 38 38 ને 47. બે પ્રશ્ન પૂછ્યા છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. શું કીધું છે? બહુલક અને મધ્યસ્થ મેળવવાના કીધા છે. બીજો પ્રશ્ન, શું એકથી વધુ બહુલક છે? એટલે એકથી વધુ બહુલક છે. તો ચાલો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. શું આપેલું છે? મધ્યસ્થ. મધ્યસ્થ આપેલો હોય તો સૌપ્રથમ શું કરવાનું? જે આપેલી માહિતી છે એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. એટલે જે આ પ્રાપ્તાંકો છે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. અહીંયા લખવાનું કે વિદ્યાર્થીઓના વજનને ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો, સૌપ્રથમ ક્યાંથી શરૂ થશે? ચાલો, સૌથી નાનું 38 છે. 38 થી નાનું 35, 35 થી નાનું 32. ચાલો, 32 થી નાની એક સંખ્યા છે? ના, 32 થી નાની છે નહીં. ચાલો, 32 સૌપ્રથમ. એટલે 32 પછી કેટલા લખશું? 32 પછી 35. 35 બીજા છે કઈ? નથી. ચાલો, 35. 35 પછી 36 છે? હા, 36 કેટલા છે? 1. ચાલો, 37. 37 1. 37 1 જ છે. ચાલો, હવે 38. અહીંયા 1, આ 2 અને 3. 38 કેટલી વાર લખવાના? 3 માં. ચાલો, 38 પછી 39 છે? નથી. 40? હા છે.
40 કેટલી વાર છે? એક વાર છે. બીજી વાર છે કેટલી વાર? નથી. ચાલો પછી 42 આપેલું છે. 42 એક વાર. ચાલો એટલે 42. ચાલો 42 પછી 43. આ 43 એક વાર, બે વાર અને 3 વાર. 43 કેટલી વાર છે? 3 વાર. આ 3 વાર 43. ચાલો 43 પછી 44 છે, 45. ચાલો 45 છે. 45 પછી 47. 47 પછી 50. એટલે આવી ગયા 47, 50. ચાલો હવે ગણી લઈએ. 15 થઈ જાય છે. ચાલો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ચાલો 15 થઈ ગયા. ચાલો હવે શું આપણે કીધું છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધીએ. ચાલો તો સૌપ્રથમ આપણે બહુલક મેળવવું હોય તો બહુલક મેળવી લઈએ કે બહુલક એટલે શું? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. અહીંયા લખવાનું સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. સૌથી વધુ વખત કયો આવે છે? જો 32 આ બધા એક એક વાર. 38. 38 કેટલી વાર છે? 38 કેટલી વાર છે? 3 વાર. કેટલી વાર છે? 3 વાર. પછી 40 42 43. જો અહીંયા 43 પણ છે. કેટલી વાર છે? 43 કેટલી વાર છે? એ પણ 3 વાર આપેલા છે. ચાલો 38 અને 43 બંને 3 વાર. 45 47 50 એક વાર. તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક એટલે 38 પણ 3 વખત, 43 પણ 3 વખત. તો બંને લખવા પડશે. ચાલો એટલે બંને લખશું કારણ કે બંને કેટલી વખત છે? 3 વખત છે. તો અહીંયા લખવાનું 38 અને 43. સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કયો છે? 38 અને 43 બંને છે ને, એટલે બંને આપણે લખવા પડશે. તો અહીંયા લખવાનો કે બહુલક બરાબર કેટલા થશે? 38 કિગ્રા. 38 કિગ્રા અને 43 કિગ્રા. ચાલો બંને આવી ગયા. હવે જો હવે શું કીધું છે? બહુલક મળી ગયો. હવે આપણે મધ્યસ્થ મેળવવાનું. શું મેળવવાનું છે? મધ્યસ્થ મેળવવાનો. તો મધ્યસ્થ મેળવવાનો. તો મધ્યસ્થ કઈ રીતના મળશે આપણને? મધ્યસ્થ બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. તો અહીંયા લખી નાખવાનું કે બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. બરાબર વચ્ચે કયો આવે છે? ગણી જોઈએ. 15 છે તો સૌપ્રથમ કરવાનું શું? 15 માંથી 1 ઓછો એટલે 14. 14 ને 2 આપણે ભાંગી નાખવાનું એટલે 7. 7 પછીનો અંક એટલે 7 પછીનો એટલે 8મા નંબરનો હોય. જમણી બાજુથી ગણશો તો પણ 8મા નંબરે અને ડાબી બાજુથી ગણશો તો પણ 8મા નંબરે. ચાલો ગણીએ કે ચાલો 8મા નંબરે જોઈએ. આ 1 2 3 4 5 6 7 એટલે 8મા નંબર. હવે આ બાજુ ગણવાનું જમણી બાજુ 1 2 3 4 5 6 7 8મા નંબર આવ્યો 40. તો આપણો બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક કયો થશે? 40 થશે. કયો થશે? 40. ચાલો એટલે હવે આપણે કહી શકીએ કે મધ્યસ્થ બરાબર. તેથી મધ્યસ્થ બરાબર કેટલો થશે? 40 કિગ્રા. ચાલો હવે શું પૂછ્યું છે? મધ્યસ્થ. આ બંને આપણે મળી ગયા. ચાલો પહેલો પ્રશ્ન આપણને મળી ગયો કે આપેલ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન મેળવવાનો છે. બીજો પ્રશ્ન શું કીધું છે કે શું 1 થી વધુ બહુલક છે? તો
તમને દેખાય છે 1 થી વધુ બહુલક? જો અહીં બહુલકમાં 38 અને 43. હા તો લખવાનું હા હા 1 થી વધુ, એટલે અથવા ડાયરેક્ટ અહીં લખવું હોય તો લખી શકો. હા 1 થી વધુ બહુલક 38 કિગ્રા. એ કેટલી વખત છે? 3 વખત. લખી નાખવાનું 3 વખત. 38 કિગ્રા અને બીજો કયો છે? 43 કિગ્રા. આ પણ કેટલી વખત છે? 3 વખત. ચાલો કિગ્રા છે. આ પણ 3 વખત. એટલે આપણે કહી શકીએ કે હા 1 થી વધુ બહુલક છે. કેટલા છે? 38 કિગ્રા અને બીજો છે 43 કિગ્રા. એટલે આપણે કહી શકીએ કે 1 થી વધુ બહુલક છે. નમસ્કાર મિત્રો, જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. ચાલો 4 નંબરનો દાખલો જોઈએ કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. શું મેળવવાનું છે? બહુલક અને મધ્યસ્થ આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ જો અહીંયા જ્યારે મધ્યસ્થ મેળવવાનો હોય તો સૌપ્રથમ શું કરવાનું? આપેલા જે પ્રાપ્તાંકો છે તેને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચાલો તો અહીંયા લખીએ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો ચડતા ક્રમમાં ગોઠવતા એટલે સૌપ્રથમ નાની સંખ્યા હોય શરૂઆત કરવાની. નાની કઈ છે? 12. ચાલો 12 એક વાર, 2 વાર. ચાલો 12 લખીએ કે 12 એક વાર ને 12 2 વાર. ચાલો હવે જુઓ 13 કેટલી વાર છે? 13 એક વાર, પછી બીજી વાર છે આ 2 વાર. 13 2 વાર. ચાલો 13 પછી 14 1 ને 2 અને 3 1 2 ને 3. ચાલો 14 પછી 16 16 પછી 19. ચાલો કેટલા છે ગણી જોઈએ. આ 1 2 3 4 5 6 7 8 9. ચાલો 9 થઈ જાય છે. આ 1 2 3 4 5 6 7 8 9. હા 9 થઈ જાય છે. ચાલો હવે શું કરવાનું છે? બહુલક. તો આપણે બહુલક જ્યારે મેળવતા હોય ત્યારે શું કરવાનું? સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક લખવાનો કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક બરાબર સૌથી વધુ વખત કેટલો આવે છે? 12 2 વાર, 13 2 વાર, 14 1 2 3. તો 14 કેટલી વાર આવ્યો? 3 વાર. કેટલી વાર છે 14? 3 વાર. તો એ આપણો શું થશે? પ્રાપ્તાંક થશે. તો અહીંયા લખશું કે 14 કેટલી વાર છે? 3 વાર. એટલે આપણો પ્રાપ્તાંક શું થાય? 14. એટલે બહુલક પણ આપણો શું થઈ જશે? પ્રાપ્તાંક 14 મળ્યો આપણને, એટલે આપણો પ્રાપ્તાંક 14 એ આપણો બહુલક થશે. તો લખશું કે બહુલક બરાબર કેટલા થાય? 14. એટલે આપણો જવાબ શું મળી ગયો? બહુલક બરાબર 14. ચાલો હવે આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ. તો મધ્યસ્થ મેળવવો હોય તો બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. બરાબર વચ્ચે. ચાલો લખીએ બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક. બરાબર વચ્ચે કયો અંક આવે છે? ચાલો ગણીએ. કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9. 9 છે એનો અડધા, એટલે સોરી 9 છે એમાંથી એક ઓછો એટલે 8. 8 ને 2 વડે ભાંગી નાખો એટલે 4. 4 થી 5મા નંબરે આવતો હોય એમ. ચાલો તો અહીંયા જોઈએ કે 4 નંબર પછી આવતો અંક એટલે 5મા નંબરે. આ 1 2 3 4 એટલે 5મા નંબરે. હવે ડાબી બાજુથી જુઓ. આ 1 2 3 4 એટલે 5મા નંબરે કયો આવ્યો? 14.
એટલે બરાબર વચ્ચે આવતો અંક કયો થઈ જશે આપણો 14. ચાલો હવે તો આપણે લખી નાખવાનું કે મધ્યસ્થ બરાબર 14. ચાલો આ આપણો શું મળી ગયો? મધ્યસ્થ મળી ગયો. બહુલક પણ આપણે કેટલો મળ્યો હતો? 14 મળ્યો હતો. તો આપણે શું મેળવવાનું હતું? માહિતીનો બહુલક અને મધ્યસ્થ મેળવો તો બહુલક અને મધ્યસ્થ આપણને મળી ગયો. ચાલો દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 માં શું કીધેલું છે જો કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એટલે આપણે કહેવાનું છે કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય. એટલે આ જે માહિતી આપેલી હોય એમાંની સંખ્યા હોય. તો તમે આ જો આગલો દાખલો આપણે જોઈએ. જો બહુલક એ આપેલી માહિતીમાંની સંખ્યા છે તો કે હા, તો આપણું આ વિધાન સાચું થશે. પરંતુ જો આ માત્ર આ ધોરણ પૂરતું જ સીમિત છે. જ્યારે તમે આગલા ધોરણમાં જશો ત્યારે જે બહુલક છે એ પોઈન્ટમાં પણ આવશે. એટલે આ જે અત્યારે તમારું વિધાન સાચું થશે કે આ વિધાન સાચું છે, પરંતુ જ્યારે આગલા ધોરણમાં જશો ત્યારે એ એટલે કહી ન શકો કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય. ચાલો એટલે આ વિધાન સાચું છે. અત્યારે આ ધોરણ પૂરતું સીમિત છે એટલે કે આ વિધાન સાચું છે. ચાલો હવે બીજો પ્રશ્ન કે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય. એટલે જ્યારે આપણે સરાસરી કાઢતા હોય એ માહિતીમાંની સંખ્યા હોય. કેવું ખોટું બોલે છે? એટલે કેવું છે? આ ખોટું કહેવાય. કારણ કે જ્યારે સરાસરી આપણે કાઢતા હોય ત્યારે એ માહિતીમાંથી મળે એવું જરૂરી છે નહીં. એટલે કે માહિતીમાંની એક સંખ્યા હોય એ જરૂરી કહેવાય નહીં. એટલે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું. આ વિધાન ખોટું છે. કેવું છે? આ વિધાન ખોટું છે. ચાલો મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે. તરત તેમ કહેવાનો હા સાહેબ સાચું છે, પણ સાચું નથી. મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય એવું જરૂરી નથી. કારણ કે જ્યારે અત્યારે આપણે આ દાખલા શીખ્યા આગલા આ સ્વાધ્યાયમાં, એમાં એકી સંખ્યા આપેલી હતી. એટલે આપણે એકી સંખ્યા આપેલી હતી એટલે શું કરતા હતા કે વચ્ચેની બરાબર વચ્ચે આવે એ આપણે સંખ્યા લખી નાખતા. પરંતુ જો બેકી સંખ્યા આપેલી હોય 2 3 4 ને 5 આ રીતની જ્યારે આપેલી હશે ત્યારે તમારે શું કરવું પડશે? જો મધ્યસ્થ મેળવતા એટલે શું કરતા? આ સંખ્યા ઉડાડી દેતા. આ બે સંખ્યાનો સરવાળો કરવાનો, એને 2 વડે ભાંગી નાખવાનો. એટલે 3 ને 4 7 ભાગ્યા 2 એટલે 3.5 આવી જાય. તો ચાલો, તો મધ્યસ્થ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય એવું જરૂરી છે નહીં. એકી સંખ્યા હશે ત્યારે તમને મળી જશે, પરંતુ જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે તમને મળે નહીં. એટલે માહિતીમાંની સંખ્યા મળે નહીં. એટલે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. કેવું છે? આ વિધાન ખોટું છે. ચાલો હવે ચોથો પ્રશ્ન કે માહિતી 6 4 3 8 9 12 13 અને 9 ની સરાસરી 9 છે. ચાલો તો સરાસરી આપણે આગળ શીખી ગયા કે સરાસરી કેમ કરાય. તો અહીંયા સરાસરી બરાબર બધા જ અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. જ્યારે આવું એક માર્કમાં પૂછાતું હોય ત્યારે આવું કરવા બેસવાનું નહીં. જ્યારે તો શું કરવાનું? ડાયરેક્ટ બધાનો સરવાળો કરી નાખવાનો અને છેદમાં કુલ અવલોકનો એ ભાંગી નાખવાનું. પરંતુ હું અહીંયા લખું છું તમારી સમજણ માટે કે બધા જ અવલોકનો નો સરવાળો છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનોની સંખ્યા. ચાલો તમારે આ આખું લાઈનમાં લખવાનું છે અને છેદમાં કુલ અવલોકનોની સંખ્યા લખવાની છે. ચાલો બધા જ અવલોકનો એટલે પેલા લખી નાખીએ 6 + 4 + 3 + 8 + 9 + 12 + 13 + 9 ના છેદમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. ચાલો 8. ચાલો જ્યારે પણ હજી તમને એકવાર કહું છું, જ્યારે આ એક માર્કમાં સાચા ખોટા વિધાન પૂછ્યા હોય તો તમારે આ રીતના કરવાનું
નહીં. પેલા સૌપ્રથમ શું કરી નાખવાનું, અવલોકનો ગણી લેવાના કેટલા છે એ તો આપણે 8 ગણ્યા, પછી ડાયરેક્ટ સરવાળો કરતું જવાનું, ડાયરેક્ટ સરવાળો કરતું જવાનું. ચાલો 6 4 10, 10 ને 3 13, 13 ને 8 કેટલા થશે 21, 21 ને 9 કેટલા થશે 30, 30 ને 12 42, 42 ને 13 55, 55 ને 9 66, એટલે 66 ના છેદમાં 8, એટલે છેદ ઉડાડશો એટલે 88 66, એટલે બરાબર 8. શું મળ્યું તમને 8 મળ્યો ને. ચાલો અહીં બાજુમાં લખી દો, એટલે બરાબર 8 મળ્યા. એટલે સરાસરી આપણને કેટલી મળી 8 મળે. તો આ વિધાન કેવું કહેવાય, ખોટું કહેવાય. કેમ ખોટું કહેવાય, આ કારણોસર ખોટું કહેવાય. કેમ, કારણ કે સરાસરી 8 થાય છે અને તમે કહો છો 9, તો વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. અહીં સરાસરી અહીં બાજુમાં લખી નાખું છું, અહીં સરાસરી 8 મળે છે. આ વિધાન ખોટું છે કારણ કે અહીંયા કારણ કે લખી નાખવાનું, કારણ કે થોડુંક આવે છે, કારણ કે ચાલો આ લાઈન તમારે ક્યાં લખવાની છે, અહીંયા નીચે, અહીંયા લખવાની છે ઉપર, અહીંયા લખી નાખવાની અને પછી લખી નાખવાનું આ વિધાન ખોટું છે. અથવા આ વિધાન ખોટું છે અને પછી કારણ આપી દો તો ચાલે કે આ કારણ કે આ સરાસરી કેટલી મળે છે, અહીં 8 મળે છે, તેથી આ વિધાન કેવું છે, ખોટું છે. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને હા તમારા મિત્રોને આ અવશ્ય શેર કરજો જેથી કરી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.